રાઈટ કાકા, સોરી. વાવ મારી વાલી ગાયો. આવો, આ છે સૌથી ઉપર ટોપ વ્યૂ. આપણે અહીંથી જવાનું છે સૌથી પહેલાં ઉદયપુર. સામે જ સૂર્ય દેવતાના દર્શન થઈ રહ્યા છે. તમને લાગતું હશે નહીં કે ધ્રુતિન એવરી ટાઈમ કેમ રિવરફ્રન્ટના રોડ ઉપર જ જાય છે અને સીધો હિંમતનગરનો જ હાઈવે આવે છે, પણ અત્યારે આપણે એ બાજુના બધા રૂટ્સ કવર કરીએ છીએ એટલે રોડ એ જ આવશે. क्या बात कर रहे हैं? 26 ડિગ્રી છે તો બી પવન અત્યારે બહુ જ ઠંડો આવે છે. એટમોસ્ફિયર આ ટાઈપનું જવું જોઈએ, થોડુંક ઠંડુ હોય તો મજા આવે. अच्छा, આપણે અહીંથી જવાનું છે સૌથી પહેલાં ઉદયપુર. ત્યાં લોકલી થોડાક સાઇટ સીન જે છે એ બધા કરીશું. જય હનુમાનજી દાદા, જય શ્રી રામ. આવો मेरे बाप का रोड है रे। ગાયોને ખવડાવી દઈએ. આવો મારી વાલી ગાયો. આવો, સહેજ આગળ ફેંકજે, નીચે જાય છે. સરસ મજાનો વ્યૂ છે, નર્મદા નદી, અને ત્યાં ઘણા બધા લોકો પક્ષીઓને ખવડાવે છે. જઈશું હવે આનાથી આગળ હિંમતનગરથી આગળ આવશે શામળાજીથી આગળ આવશે. ડાયવર્ઝનના કારણે ઘણો બધો ટ્રાફિક થઈ ગયો છે. આપણે શું ચિંતા, આપણે તો ભાઈ એક્સપલ્સમાં છીએ. એથી 3 વાર આવી ગયા છે એટલે હિંમતનગર તો ક્યારે આવી જાય છે ખબર જ નથી પડતી. तू अंशुमान नहीं, तू हनुमान है. हाँ वो तो तुम्हारी शक्ल देख के बोला होगा. मस्करी करते क्या? नहीं. मैं फेंक रहा हूँ. अरे नहीं नहीं मैं फेंक रहा हूँ. अरे बिल्कुल ऐसा नहीं नहीं फेंक रहा नहीं. વેલકમ ટુ શામળાજી. એ વીક પહેલાં અમે એક વ્લોગ અપલોડ કર્યો છે અમદાવાદ ટુ શામળાજીનો, તો એ વ્લોગ બી જરૂરથી જોજો. હવે હશે ઓલમોસ્ટ ઓકે ઉદયપુર હશે હવે ઓલમોસ્ટ 150 કિલોમીટરની આસપાસ. ગુજરાત રાજસ્થાનની બોર્ડર. આજે વીકેન્ડ છે એટલે ટ્રાફિક વધારે છે બોર્ડર ઉપર. રાજસ્થાનની ઓથેન્ટિક ડિશ જે આવે છે દાલ બાટી, એ જ ટ્રાય કરીશું. આઈ લવ રતનપુર, રાવલા રતનપુર. તો હવે આપણે અહીંયા લંચ બ્રેક લીધો છે, કમ્પ્લીટ કરીને તમને મળીએ. એકદમ ઝિગઝેગ ટાઈપ રોડ છે. તો આ રોડ છે જયપુર ચિત્તોડગઢ એ બાજુ જવા માટે. એક કેસરિયાનાથજીનું મંદિર, બહુ સરસ જગ્યા છે. ઉદયપુરથી લગભગ 10થી 15 કિલોમીટર જ દૂર છે. અહીંયા તો પહાડોની ઉપર જ સરસ મજાના બધી જગ્યાએ સોલર લગાવેલા છે. વેલકમ ટુ ઉદયપુર. સરસ મજાનો વ્યૂ છે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં. પ્રોપર સિટી સેન્ટર જે એરિયા છે ત્યાં જ આપણે કરાવી છે. હું તમને પછી ડિટેલ્સ પણ આપી દઈશ. અહીંથી હવે આપણે રાઈટ જવાનું છે. આપણી હોટલ આવી ગઈ છે તો ચેક ઇન કરીને પછી તમને મળીએ. ટીવી છે, એસી છે, ડબલ બેડનો છે, અને આ રીતનું કંઈક વોશરૂમ એરિયા છે. તો ચેક ઇન કરી લીધું છે. હવે બસ જઈશું રેડી થઈને સિટી એક્સપ્લોર કરવા માટે. તો મળીએ. અમે લોકો જઈએ છીએ બાહુબલી હિલ્સ જોવા માટે. ઇન્ડિયન ફ્લેગથી સજાયું છે સર્કલ. લેકનું પાણી છે એ બધું અહીંયા નીચે આવતું લાગે છે. મજાના સર્કલ ઉપર આવ્યા છે, વચ્ચે બધાને બોટિંગ કરાવે છે. આ જગ્યાનું નામ છે બડી તાલાબ. માઉન્ટેન્સની આગળ એક સરસ મજાનો આવી રીતે એક લેક છે. પહેલાં આવી રીતે ઓફ રોડિંગ કરતાં જવાનું છે. ટ્રેકિંગ કરતાં જઈએ છીએ ઉપર. ટોપ પર જવાનું ને પછી ફોટોગ્રાફી કરીને નીચે આવી જવાનું પાછા. ધીસ ઇઝ ધ વ્યૂ. ઉપરથી કંઈક આ રીતનો વ્યૂ દેખાય છે. ઓહો, હજી તો અહીંયાથી આ બાજુ ઉપર ચડવાનું છે. તો આવી ગયા ટોપ ઉપર. જો મીટર જેટલું ઉપર ચડ્યા પછી અહીંયા પહોંચ્યા.
600 મીટર છે ટોટલ. એટલે હજી અહીંથી બી ત્યાં ઓલી બાજુ જે છે દેખાય છે આ બધા, ત્યાં એ લાસ્ટ હિલ છે. ટોપ ઉપરથી કંઈક આ રીતનો વ્યૂ છે. તો આ છે લેક પેલેસ. અહીં અંદર કંઈ જવાનો કંઈ પ્લાન નથી, અહીંયા ઓલરેડી આવી ગયા છે. એટલે આ અત્યારે ખાલી જે લોકલ માર્કેટ્સ છે એ બધું ફરવા માટે આવ્યા છે. બહુ સરસ મજાના અહીંયા અલગ અલગ રૂફટોપ કેફેસ છે. સો આ છે સાંગરિયા કેફે. ધીસ ઇઝ હાઉ ઇટ્સ રિયલી લુક. બેકગ્રાઉન્ડમાં આવે છે ને મ્યુઝિક. So please whatever. Please I want to reach 1 million likes.